હાય તને બધા ઉઠી જા મારા ભાઈ મારું ગિફ્ટ હાલો અલે આ મારું ગિફ્ટ છે આ તો નાના છોકરાનું છે ડિયરે મેસિંગ થઈ ગયું કરો વાહ મેસિંગ લઈને આવી જો તારું કેટલું ધ્યાન રાખે તું આ અલે વાહ જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો ને આજે આપણે સવારમાં વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને આજે છે રક્ષાબંધનની બધાને ઝાઝી બધી શુભકામનાઓ અને બધાનો દિવસ શુભ જાય એવી ભગવાનને પ્રાર્થના અને આજે આપણે રક્ષાબંધનના દિવસે મજા છે આપણે અત્યારે વિડીયો અત્યારે ચાલુ કરી દીધું છે અને આજે સવારે નાસ્તા બનાવ્યા થેપલા એકદમ મસ્ત મજાના અને સાંજે બનાવવાના છે આપણે ઢોસા એટલે મિત્રો આજે આ પૂરો બ્લોગ મજા આવશે તમને વિડીયો જોવાની બધા નાઈ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો આજે છે રક્ષાબંધન છે તો આજે અમે સવારેમાં નાસ્તામાં બનાવ્યા છે થેપલા આવો તમે પણ થેપલા ખાવા મેથીના હજી બપોરે નહીં પણ સાંજે બનાવવાના છે ઢોસા એટલે આ બધું છે ઢોસાની સામગ્રી આમાં છે ચોખા પલાળ દીધા છે આ છે અડદની દાળ થેપલા ખાવાના જ નાસ્તામાં સવારનો નાસ્તો થેપલા નો આજે રક્ષાબંધન છે મારા નણંદ લાયા છે કાજુ કતરી રુદ્રને ભાવતી નથી તો હું ખાઈ જાઉં રાખડી બાંધવાનું તો બાકી છે પણ કાજુ કતરી પેલા ખાઈ લીધી તો મિત્રો તમે જોઈ શકો છો સવારમાં નાસ્તામાં આપણે બનાવ્યા છે થેપલા અને અહીંયા બસા પાલટી જોઈ રહી છે કાર્ટૂન અને અમારા હેતભાઈ અને પ્રિન્સ બાબુ બે રમે છે એની ધૂનમાં હા અમારે રુદ્ર પણ મસ્ત મજાના તૈયાર થઈ જશે કારણ કે આજે ધ્રુવીબેન પાસે રાખડી બંધાવવાની છે કા બની જાય તમે હાલો થેપલા ખાવા રુદ્રભાઈ તો ગોઠવાઈ ગયા છે પણ આવી જશે ગરમા ગરમ આ છે થેપલા રહી ગયા થાળીમાં અને આપણે ખાવાનું હવે ચાલુ કરી દઈએ હા હવે હું સવારમાં બધું કામ કરીને નવરી થઈ જઈશું અને રાખડી બાંધવા માટે તૈયાર થવું છે ભાભી રાખડી બાંધવાની છે તો હવે જો માથું વળી લીધું છે હવે પાવડર લગાડું છું તૈયાર થઈ જાવ એટલે રાખડી બંધાઈ જાય હવે સાંડલો કરી લઉં મને બહુ મોટો ન ગમે નાનો એવો જ ગમે થઈ ગયું તૈયાર હવે હું રાખડી બાંધવા માટે તૈયાર થઈ ગઈ છું મારા નણંદને જો થાળી પણ તૈયાર કરી નાખી છે એમાં ચોખા કંકુ ને વાઈટ રાખડી ને કાજુ કતરી તો મને બહુ ભાવે છે ને આ વખતે કાજુ કતરી લાવ્યા છે હવે હું વિચારું છું કે કેટલા દેવા મારે હવે મને એમ થાય આ વખતે બધી કાજુ કતરી ખાઈ છે મારે આ વખતે કઈ દેવું જ નથી એટલે ઓલી વખતે ઈ વિચારે કે મારે હું લઈ જાવું છે એમ તમારું શું કેવું મિત્રો બધી ખાઈ જાઉં કે એ કાંઈ વિચાર નહીં એ તો લાવે તો તારે તો તમારે બધી ખાઈ જ જાવી છે રાખડી બાંધવાની ચાલ લેવા પછી હવે મારે મારા નણંદને બોલાવવા પડશે તો મને ના પાડે કે રાખડી બાંધવાની છે તો મૂકી દઉં ખાઈ જા લાટ લાવ્યા છે લાટ લાવીશું મારી પાસે લાવ્યા છે લાટ હો નાત નત પાડતા ખાઈ દઉં આડી જેવું કોણ થાય ગતાડી જવા શીખણા છે એમ હું જેવું કઈ જેવું કેમ એવા કરે છે મારે તો દેવું જ નથી કઈ મસ્ત શું કાજુ કતરી હવે આ કઈ ખાઈ જાવ હવે આમાં રાખડી કઈ છે હું જોઈ લઉં આ ભાભી રાખડી છે એટલે કે આ રાખડી મારી છે અને તમારી કેવી છે આડી રાખડી તો સાંદીની લાગે હું સાંદીની છે કે હું એલા હા તમને એવું લાગે છે તમારી બેન સાંદીની લઈ આવો હા લઈ જ ને વાતો કરે હોનાની લઈ એમ છે તો મારી આટો કેમ ન લીધી હા તે વખતે હોનાની આવશે આ વખતે સાંદીની વાત છે તો મારે મંગાવી પડશે ઓલી વખતે સાંદીની તું હવે કઈ દે નહીં તો હું તને સાંદીની દી ના રે ના મને આ વખતે સાંદીની તમારે દેવાનું કાઈ વાંધો નહીં આ વખતે 1500 રૂપિયા આપજો આવતી વખતે સાંદીની લાવશે તારે બસ તો હોનાની લેવી પડે આ વખતે
નહીં આ વખતે 1500 આ આપે કઈ છે મિત્રો તમે જ કહેજો ચાંદીની છે હા કે ઓલી છે પણ તને ચાંદીની આપશે પણ તું કઈક આપ તો પૈસા આપે વિપુલ ને એમ કે ચાંદીની છે પણ મને નથી લાગતું ચાંદીની હોય એવી. ચાંદીની જ છે તો તારે જો આવતી વખતે તો હોનાની આવશે આવતી વખતે હોનાની તારે હોનાની જોતી હોય ને તો ચાલ આપી દે 1500 રૂપિયા હાલ હા એડવાન્સ તો 1500 આપી દે એમાં હું ને એમ થાય ને ભાભી પૈસા આપે છે. આવી જાય ભાભી રાખડી જો આવી ગયા છો તો આ વખતે આ હાટુ ચાંદીની લાવ્યા ભાભી હાટુ આવી રાખડી લેવા ઈ હારી વિપુલ છે એમ કહે છે ઓ ચાંદીની છે તો ચાંદીની જ છે નથી ચાંદી નથી ભાઈ નથી નથી હું તો ઘડે હાંકવા દીધો હોત તો ઈ કાંઈ ઈ કાંઈ પૈસા આપત નહીં શીખણી છે નહીં હો, આપણે શીખણા નથી દર વખતે આપણે આપી દઈએ એમ? પૈસા હો. હા તો 1500 વખતે આપશે ને જરા બોયલી ઈ ફર્યા નહીં હોનાની લાવે તો મારે 1500 આપશે ને બોયલા ઈ ફર્યા નહીં અમારી પૂરી કાંઈ ફર્યા જ નહીં જો આપી દે હાલ 1500 નોટ તો લઈ દે 555 હવે આવતી વખતે 500 ની કાઢો તો 1500 ની જ આપે ને મને તમે 500 ની કાઢો તો ઘોડિયું હારું આવી ગયું છે 11 વાગી જશે ને મારા નણંદ સાવતપુરલાથી મને રાખડી બાંધવા આવી ગયા છે ભાભી રાખડી હા તો બાંધી ગયો રાખડી પૈસા આપજે હો ભાભી રાખડી બંધાવી તો છો પૈસા તો કઈ લઈને ઊભી જ નથી હું તો હું રાખડી બંધાવા આવી ખાલી વિડીયો ઉતારવા ખાલી વિડીયો ઉતારો હો. અરે વાહ આ તો આરતી ઉતારે ભાભીને આપતી તો ભાભીની આજ આરતી ઉતારે છે ને એલા એ ખાલી જ કરતી આખી જ હોય ને લો લો બહુ મોટું કલો મારે તો અડધી જ જોતી આવી ગયું છે મિત્રો ઉદ્રેક છોકરીઓ ચાલે છે અને અત્યારે રાખડી આ જોઈ શકો છો તમે ભાભી રાખડી આ તલને બાંધી દીધી છે ધક્કાએ તો હાડી અરે મેસિંગ થઈ ગયું રાખડી અરે વાહ મેસિંગ લઈને આવી જો તારું કેટલું ધ્યાન રાખે તું આગળ એને પૈસા આપવામાં ધ્યાન રાખજે પાછું પડે પણ તું પાછી પૈસા દેવામાં ધ્યાન રાખજે હવે પૈસા તો કઈ લાવી નથી હું શું દઉં તમને કાંઈ વાંધો નહીં હવે ના આશીર્વાદ. પાડે છે, આપણે નથી દેવા આશીર્વાદ દેજે બીજું હું તો કાંઈક તો દે ને તું. લો હાય તને બધા ફૂટી જા મારા ભાઈ ભાઈ ના બધું એક ભાઈને બધાય ફોડી નાખ્યા. બધું એક જ છે ને ભાઈ ના રાખીના ચલો હવે મને રાખડી બાંધી દેવી કે હા હવે તું પૈસા તો દે પૈસા પણ કઈ લાવી જ નથી લાવ આપી દો હાલો હવે તમે હાલો હું બે નાખી ભેગા આપી દઉં એ પેલા હાથ ના હોય હું કેતો એવું છે ઊભી ઊભી થાકી આમ આવે ઉપર ઉપર કરી હાલ ની રાખડી હો ભાઈને ચાંદીની બાંધીને ભાભીને હોનાની ભાભીને હોનાની બાંધી હો ઈ છે તારામાં રાખડીમાં જે ઓલો મોતી છે ને ઈ બહુ કિંમતી છે તને નથી ખબર તું એ કોઈને વાત પૂછવા સાચી જાય હો હોનાની છે એ રાખડી હેલો ફૂટો હો ફૂટો એક તો સાહેબ રાખો તો ખરો હો ભાઈ આટલું સાહેબ ફૂટો નહીં અડધું લાવો મારું ગિફ્ટ ચાલો અરે આ મારું ગિફ્ટ છે આ તો નાના છોકરાનું છે મને ગિફ્ટ આપ્યું છે ઘડિયાળ નાના છોકરાની જો હું કઈ નાની છું એ લાવ બીજાની રાખડીઓ તો ફાઇનલી આપણે રાખડી આવી ગઈ છે બંધાઈ ગઈ છે હાથમાં હું અરે વાહ એમાં લાઈટ કે બેટા પેંડો એલા. નો ખવડાવ્યો પેન્ડ હમણાં ખવડાવી દે. હવે રુદ્રા બાજુ છો લઈ લે ધ્રુવ એક હાથમાં દાંત કાઢો બે. પેન્ડ મોટા. દાંત કાઢ ધ્રુવી કેવી છે કે ખબર પડે કાકા હું છો એલા પણ તો થોડી અલે વાહ